ભારત જય હિન્દ જય સદારામ બાપા। મિત્રો આપણે કહીએ છીએ કે આપણાથી કાંઈ થાય એવું નથી। મિત્રો ચમ ના થાય, બધું જ આપણે કરી શકે છે। અને બીજું કે ભક્તિ વિશેની વાત કરીએ તો ભક્તિ આપણે ના કરે તો ભેંસો ગાયો કોઈ ભક્તિ કરશે, જનાવરો કોઈ ભક્તિ કરવાની તાકાત છે? આપણે મનખા દેવ કરી શકશે। એટલે મિત્રો હું એટલું કહું છું કે ભક્તિ અને સાહેબ આજની તો કાલ હલવાતે કરવી પડશે। તમે એક સમય એવો આવ્યો તો જો કોરોના આવ્યો ત્યારે બધાને આવડી ગયું હતું ભગવાનનું માતાનું નામ લેતે। ધરતીકંપ થયો એક ટાઈમે ત્યારે પણ બધાને આવડ્યું હતું। બનાસ નદી જોરદાર આવી ત્યારે પણ બધાને આવડ્યું હતું। તો ખરી ટાઈમે તો આપણે આ કરવું પડશે ને કરવું પડશે। હું એમ નહીં કહેતો કે મારા ગુરુ મહારાજ સદારામ બાપુનું જ નામ લ્યો। અરે તમે ગમે એ પૂજતા હોય એનું નામ લ્યો, કોઈનું નામ ના લો, તમે તમારું નામ લ્યો। પણ સાહેબ કોક કરશો, ભક્તિ કરશો તો આર્યું કાંઈક તો જ આગળ વધારે ને તમે જો એમ કહેશો ને કે અમારે ઓમ કરવું છે ને તેમ કરવું છે, સાહેબ કશું નહીં મેળ પડે। તાણે જ નટવર શેઠે ગાયું હતું કે નટવર શેઠની નોટિસ આવી, અમારા સોપડે નથી નોમું મારા ભાઈ। એ નોમું કયું? એને ખોટું પાપ નથી કર્યું, એને ભગવાનનું નામ લીધું છે એટલે જમા જ થઈ ગયેલું છે। અને આપણે ખાતાનો સોપડો ખુલશે સાહેબ તાર ખબર પડશે। એટલે મારું કહેવાનું એટલું છે કે બને તો સારું કરવું છે અને બને ના તો ખરાબ કરવું નથી। અને માલિકનું નામ લેવું છે, ગુરુ મહારાજનું નામ લેવું છે, સદારામ બાપાનું નામ લેવું છે। અને કશું કોઈ ના કરે ને, કોઈ ના કરો તો કોઈને નડવું નથી, કોઈને ખોટું નથી કરવું। સારું થાય જ કરવું છે ને સારું ના થાય તો ખોટું કોઈનું કરવું નથી અને કરતા પણ નહીં। ન કે સાહેબ 11મા દાડે ડંકો વાજી જશે। આજ તમે કરશો ને ખોટું તો 11મા દાડે તરત બતાવી જશે। અમારો વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો અને જય સદારામ બાપા બોલજો।